પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમલપુર ગામે ધૂળેટી પર્વની અનોખી અને વર્ષો જૂની પરંપરાને આ વર્ષે પણ શ્રદ્ધાભેર નિભાવવામાં આવી। સાથે જ સામાન્ય રીતે ધૂળેટી અબીલ ગુલાલ અને રંગોથી રમાતો પર્વ ગણાય છે, પરંતુ કમલપુર ગામમાં ધૂળેટીના દિવસે રંગોની ઉજવણી કરવામાં આવતી નથી। અહીં ધૂળેટીના દિવસે ભગવાન નકળંગ મહારાજની પાલખી યાત્રા યોજવામાં આવે છે, જે ગામની આગવી ઓળખ બની ગઈ છે। પરંપરા મુજબ બપોરે 3 વાગે મહારાજનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો। મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સામૈયા સાથે ઉત્સાહભેર જોડાયા હતા। વર્ષોથી અવિરત ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ પણ છે। અમે ધૂળેટીના પાવન પર્વના દિવસે અમારે ભગવાન નકળંગ મહારાજની પાલખી દર વર્ષે વર્ષમાં બે વખત નીકળે છે, એક બેસતા વર્ષના અને એક ધૂળેટીના। અને આ પ્રસંગ વર્ષોથી અમારે ગામ ઉજવાય છે। નકળંગ દેવ એ અમારા ગામના ભગવાન છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક ઓછામાં ઓછા આજે 5 થી 7 હજાર માણસો દર્શન માટે આવ્યા હશે। આજુબાજુના બધા ગામડાઓમાંથી લોકો આવે છે। અહીંયા એક લોકમેળા જેવું આયોજન થઈ જાય છે અને લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાનના સામૈયા, ભગવાનને રડવું, ભગવાનને નવડાવવા લઈ જવા, ભગવાનને ભાવપૂર્વક એમની આગળ નાચતા કૂદતા ગાતા ભગવાનની પાલખી કાઢવી અને એમાં સમસ્ત ગામ કોઈ પણ વ્યક્તિને વગર આમંત્રણે વાલ્મીકીથી કરી અને બ્રાહ્મણ સુધી તમામ લોકો આમાં પોતાની હાજરી આપે છે। જય શ્રી નકળંગ મહારાજ। રાધનપુર તાલુકાનું કમલપુર ગામ, ત્યાં નકળંગ મહારાજનું મંદિર છે। ત્યાં નકળંગ મહારાજની વર્ષો જૂની પરંપરાગત દિવાળી અને ફાગણ મહિનાની હોળીના દિવસે મહારાજની પાલખી નાવા નીકળે છે। ત્યારે વર્ષો જૂની પરંપરાગત બૈરાઓ સામૈયા લઈને જાય છે, માનતાઓ રાખે છે, નારિયેલ શ્રીફળ લઈને છોકરાઓ રગડે છે અને પાછા આવે છે મંદિરે। અને પછી ધૂળેટીના તહેવારોમાં અમારા ગામમાં અબીલ ગુલાલ કંકુથી કોઈ તહેવાર મનાવવામાં આવતો નથી। અમારે મહારાજની પાલખી ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજે કમલપુર ગામે વર્ષોથી પરંપરા રહેલી છે કે નકળજ ભગવાનની યાત્રા નીકળે છે ગામમાં, અને ગામમાં અલગ અલગ જે પિલિયાતર જ્ઞાતિ કહેવાય છે અમારા સમાજમાં, ચૌધરી સમાજમાં, એ પિલિયાતરો બધા જ પિલિયાતરો નકળજ ભગવાન ને ત્યાં એમના વધામણા કરવા માટે આવે છે। અને આ ગામની પરંપરા રહેલી છે કે ધૂળેટીના દિવસે ગલાલ કોઈ કે અબીલ ગુલાલ કોઈ નાખતું નથી, પણ દરેક મહેમાનને વાંઈ કને ભગવાનનો પ્રસાદ, નકળંગ ભગવાનનો પ્રસાદ લે છે। અને ગામમાં 3 વાગે વરઘોડો નીકળે છે। 3 વાગે નીકળે છે ને વરઘોડો, 3 વાગે અહીં કને નકળંગ ભગવાનનો વરઘોડો નીકળે છે ને નકળંગ ભગવાન નાવા જાય છે।